તો જય ગૌ માતા મિત્રો, નમસ્કાર। આજે આપણે ચોળી વીણવાનું ચાલુ કરી છે। તો આ વિશે આપણી ચોળી અને વીણવાનું ચાલુ કરી છે। કાલે સોમવાર થાય છે એટલે સવારમાં 4 વાગે માર્કેટમાં મોકલી દેવાની છે। તો પહેલી વીણી જ છે એટલે મીડિયમ આવી છે। તો સરસ મજાની ચોળી ઉતરવાની ચાલુ થઈ ગઈ છે। આપણે રોકડીઓ પાક આ મિત્રો આપણે એકદમ ઓર્ગેનિક, કોઈ જાતનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો આમાં ઉપયોગ કરેલ નથી। પ્યોર ઓર્ગેનિક ખાવા માટે બિનઝેરી છે સાવ। કોઈ જાતનો કેમિકલનો વપરાશ આમાં કરેલો નથી। તો મિત્રો આપણે અત્યારે પહેલી વીણીની આટલી ઉતરી છે ચોળી, જે સવારમાં આને પેકેટ કરીને સવારમાં મોકલાવી છે પાટણ। તો મિત્રો આપણે થોડાક ગલગોટા પણ વાયેલા છે, તો એ પણ અત્યારે વીણી અને એનું પણ જબલું અલગથી કરી અને સવારે પાટણ આ શાકના ભેગું મોકલાવું છે। સરસ મજાના મોટા મોટા ગોટા થયા છે, ગલગોટા। બબુ આખો છોડ ના ઉખેડી નાખતો બેટા, તમે વ્યવસ્થિત જાણવાનું। જો આટલે પકડો ને, આટલે પકડો ને તો પટ્ટ દઈને આવતું રહે, બહુ આઘું ના પકડાય, સમજ્યા? જો સરસ મજાનું ફૂલડા પણ આપણે જોરદાર રીતે ખીલ્યા છે અને ગુજરાતીમાં ના લે ના બધું તોડી નાખી, છોડ બોડ બધું ના જવા દે ભાઈ, જવા દે, નહીં બટવો તમારે, નહીં બટવો, નહીં બટવો, છોકરાને ના ફાવે। એ આટલા નજીક પકડો એટલે પટ લઈને આવતો, આટલા નજીક પકડો ને પટ લઈને આવતું રહે, ના ફાવે એટલે છોકરાને જવા દે। છોડ ખેંચી નાખી, રેવા દે ને ના ફાવે, રેવા દે, છોકરાઓને ના ખબર પડે અત્યારે। તો આ સરસ મજાના ગલગોટા તૈયાર થઈ ગયા છે। તો મિત્રો આપણે આ પીળા ફૂલ આટલા ઉતર્યા છે અને કેસરી પણ આટલા ઉતર્યા છે। તો આને પેકિંગ કરી અને હવે સવારે જવા દેવાના છે વહેલા 4 વાગે।